ગાંધીધામમાં એમ્બ્યુલન્સના ચાલક ઉપર છરી વડે હુમલો કરી દેવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે। આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ ભારતનગર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલના ગેટ પાસે કાર હટાવવાના મુદ્દે એક શખ્સે એમ્બ્યુલન્સના ચાલક ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો। ગત તારીખ 30/7ના રોજ ગાંધીધામમાં રહેનાર ધર્મેન્દ્ર કાનજી ચૌહાણ એમ્બ્યુલન્સ ચલાવતો હોવાથી તેણે પોતાની એમ્બ્યુલન્સ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલના ગેટ નજીક પાર્ક કરેલ હતી। તે દરમિયાન બીજી વર્ધી મળી હતી, પણ હોસ્પિટલના ગેટ આગળ કોઈ કાર પાર્ક કરેલ હોવાથી તેને ગાડીના ચાલકને કાર હટાવવાનું કહેતાની સાથે જ તે કારમાંથી બહાર આવી અને ઉશ્કેરાઈ જઈ ફરિયાદી પર છરી વડે હુમલો કરી દીધો હતો। બનાવને પગલે રાડારાડ થતા અનેક લોકો એકઠા થઈ ગયેલ અને ફરિયાદીને છોડાવ્યો હતો। બાદમાં ઘાયલ થયેલ ફરિયાદી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો। આ બનાવ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે।